કાળી ડુંગર ગામે થયેલ મર્ડરનો 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સાગારામાં ગામેથી ઝડપાયો હતો। આજથી 20 વર્ષ પહેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આરોપીએ પોતાની પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપીએ લાશને તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો। 20 વર્ષ પહેલા દેવગઢ બારિયા તાલુકાના સાગારામાં ગામે રહેતો રત્નાભાઈ કાળુભાઈ કોળી પટેલે પોતાની પત્ની શાંતાબેન રત્નાભાઈ કોળી પટેલનું ગળું દબાવી હત્યા કરી નાખી। ત્યારબાદ આરોપી હીરાભાઈ દેસિંગભાઈ નાયક રહે સાગારામાં તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદની મદદથી લાશને કાળી ડુંગર ગામના તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો। આ બનાવમાં પોલીસે જે તે સમયે મૃતક શાંતાબેનના પતિ રત્નાભાઈની અટકાયત કરી લીધી। ત્યારે 20 વર્ષના વાણા વીતી ગયા બાદ પણ સહ આરોપી હીરાભાઈ દેસિંગભાઈ નાયક નાસ્તો ફરતો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હીરાભાઈને ઝડપી પાડવા માટે દેવગઢ બારિયા પોલીસે તપાસનો ધમધમાટ પ્રારંભ કર્યો હતો। 2004માં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાના તેમના પતિ રત્નાભાઈ કોળી નાઓએ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો। આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગરી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા, જે છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હતા। આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે, જેથી પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેમના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવેલ છે। આ કામગીરી પોસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે।